વંદે માતરમ. મારે એક નવો મુદ્દો કહેવો છે. ગુજરાતની બહાર, ભારતની બહાર. અત્યારે જ હું મિત્ર આરિફ મોહમ્મદભાઈ સાથે વાત કરતો હતો. ટ્યુનિશિયામાં જાસ્મીન ક્રાંતિની શરૂઆત થઈ, જાસ્મીન રેવોલ્યુશન, અને ત્યાં રાષ્ટ્રપ્રમુખે ભાગી જવું પડ્યું. એ ટ્યુનિશિયાની ક્રાંતિની ચિનગારી ઇજિપ્ત પહોંચી, મુબારકે ગુમ થઈ જવું પડ્યું. એ ક્રાંતિની ચિનગારી યમન પહોંચી, યમનની સાથે સાથે લિબિયા પહોંચી, મોરોક્કો પહોંચી, અલ્જીરિયા પહોંચી, સાઉદી અરેબિયા પહોંચી, સિરિયા પહોંચી. સમગ્ર આરબ વિશ્વમાં અને સમગ્ર ઇસ્લામ વિશ્વમાં જબરદસ્ત ક્રાંતિ આવી રહી છે. આ બાજુ ગુજરાતમાં વસ્તાનવી એક ક્રાંતિ કરી રહ્યા છે. વસ્તાનવી ને માટે મેં એક લેખ લખ્યો છે, તમારા હાથમાં અઠવાડિયા પછી આવશે. ઇસ્લામનો વીર નર્મદ, આ એનું મથાળું છે. ઇસ્લામનો વીર નર્મદ, જે રેનેસા શરૂ થયું છે, જે પુનરુત્થાનનો યુગ શરૂ થયો છે, એને લીધે ભારતમાં હિન્દુ મુસ્લિમ હુલ્લડ એક ભૂતકાળની ઘટના બની જવાનું છે. કોઈ દિવસ બનશે નહીં, ઇમ્પોસિબલ. મહંત મુલ્લા પાદરી પ્રયત્ન કરે તો પણ નથી થવાના હવે હુલ્લડો. કારણ કે ઇજિપ્તમાં જે થયું, ટ્યુનિશિયામાં જે થયું અને બીજે થવા જઈ રહ્યું છે, એ ક્રાંતિ સમગ્ર ઇસ્લામના વિશ્વને શિક્ષણને માર્ગે, લોકતંત્રને માર્ગે અને માનવ અધિકારોના માર્ગે ચડાવશે. પાકિસ્તાન પણ એમાંથી મુક્ત નહીં હોય. બાંગ્લાદેશમાં તો લોકશાહી છે જ, પાકિસ્તાનમાં પણ છે, પણ સારામાં સારી લોકશાહી ટર્કીમાં છે. હું ટર્કી જઈ આવ્યો છું, 22 દિવસ મેં ગાળ્યા છે. ટર્કીનો મુસલમાન પોતે સેક્યુલર છે એમ કહેવામાં ગૌરવ અનુભવે છે. એકમાત્ર દેશ ટર્કી. કેટલા મુસ્લિમો છે જેમની પત્નીનું નામ મેરી છે. હું એ મેરીને મળીને આવ્યો છું હોટલમાંથી. આખો ટર્કી દેશ પુરાતન સંસ્કૃતિ, ઇજિપ્તની પુરાતન સંસ્કૃતિ, ઇસ્લામનો ઉદય થયો ઇજિપ્તમાં તે પહેલાં, ઇસ્લામ પહેલાંનો ઇજિપ્ત એ ગાય પૂજક દેશ હતો. સર્પ પૂજા થતી હતી, ગાય પૂજા થતી હતી, સૂર્ય પૂજા થતી હતી. આ ઇજિપ્ત આજે આટલી ભવ્ય સંસ્કૃતિ ધરાવનારો ઇજિપ્ત, જેણે આપણને પિરામિડો આપી. પિરામિડોની વાત હું નથી કરતો, પણ પિરામિડ એ ભૂમિતિનું સ્મારક છે. માનવ ઇતિહાસમાં ભૂમિતિનું ઉદ્ઘાટન થયું હોય તો ઇજિપ્તની પિરામિડો સાથે થયું છે. ફોર ધી ફર્સ્ટ ટાઈમ ઇન હ્યુમન હિસ્ટ્રી, the concept of straight line was utilized. Concept of straight line, concept of right angle triangle, concept of square, concept of triangle, આ બધા concept of vertex, all these concepts were used in pyramids for the first time in human history before 2000 years, 2500 years before Christ was born. ઈસુના જન્મ પહેલાંના 2500 વર્ષ પહેલાંની વાત છે. ભારતમાં ભૂમિતિની શરૂઆત કેવી રીતે થઈ? યજ્ઞની વેદીથી ભૂમિની શરૂઆત થઈ. ભૂમિતિનું ઉદ્ઘાટન ભારતમાં યજ્ઞવેદીથી થયું, ઇજિપ્તમાં પિરામિડોથી થયું. તો ભૂમિતિ અને સંસ્કૃતિ વચ્ચે એક જબરદસ્ત અનુબંધ છે. ભૂમિતિ અને સંસ્કૃતિ સાથે ગયા છે, અને ભૂમિતિને જીવનમાં વિનિયોગ કરનારો કોઈ હોય તો તે સુથાર છે. સુથારને આપણા શાસ્ત્રોમાં વિશ્વકર્મા મફતમાં નથી ગયો. પહેલો માણસ, દુનિયાનો પહેલો સુથાર કે જેણે રાઇટ એંગલ ટ્રાયંગલ વાપરો. આ ટેબલ બનતી પ્રક્રિયા જોજો તમે તો તમને સભ્યતાની સંસ્કૃતિનું ઉત્ક્રાંતિ દેખાશે. આ સુથાર છે. એ વાત જવા દો. હું સુથારને બહુ જ જુદી દ્રષ્ટિથી જોઉં છું, અને હું કોઈ વાર તમને સુથારી કામ પર લેક્ચર આપીશ, વચન આપું છું. યુક્લિડ જન્મ્યો, યુક્લિડ ભૂમિતિનો પ્રપિતામહ, એ જન્મ્યો તેના 3000 વર્ષ પહેલાં ઇજિપ્તની પિરામિડો રચાઈ હતી. ઇજિપ્તની વાતમાંથી મારે બહાર આવવી જોઈએ. વસ્તાનવી સાહેબ, હિંમત જોઈએ, હિંમત જોઈએ.
દારુલ ઉલુમ દેવબંધ જેવી સંસ્થામાં શિક્ષણ માટેનો આવો ભાર મૂકવામાં હિંમત જોઈએ. એ વસ્તાનવી સાહેબ કેટલી હોસ્પિટલો મહારાષ્ટ્રમાં ચલાવે છે. મને એક માણસ બરોડાથી મળવા આવ્યો, સનત મહેતાનો પરમ મિત્ર, સનતભાઈ, એનો મિત્ર, એનું નામ છે ઉસ્માન ગની મેમણ. મને કહે સાહેબ અમારો બધાને વસ્તાનવીને ટેકો છે, અને વસ્તાનવી જ્યારે બરોડા આવ્યા ત્યારે વિમાન ઘર પર એમને લેવા માટે હજારો મુસ્લિમોના ટોળા હતા. મેં એને વિશે લખ્યું છે એટલે વધારે નથી કહેતો. પણ એ વસ્તાનવી જ્યારે ભણતા હતા ત્યારે દારુલ ઉલુમ કંથારિયા, ભરૂચ પાસે કંથારિયા, મોટામાં મોટું મદ્રેસા, જેમાં દાખલ થનારો પહેલો હિન્દુ હું હતો. ઊંચી ઊંચી દિવાલો. મને એ મદ્રેસાના યાકૂબ સાહેબ ઘરે મળવા આવ્યા. મને કે અમારા મદ્રેસામાં પધારો અને 2 શબ્દો અમારા મુલ્લાઓને કહો. 4000 મુલ્લાઓનું રેસિડેન્શિયલ નિવાસસ્થાન. હું ગયો. મારો વિષય શું તે ખબર? મહામાનવ મોહમ્મદ. એની પર હું કલાક બોલ્યો, અને મુલ્લાઓએ જે દાદ આપી છે કલ્પનામાં બહારની વાત છે. અને તે મદ્રેસાના સ્ટુડન્ટ, તે વસ્તાનવી, ગમે ત્યારે મારે ઘરે મળવા આવવાના છે. મને ઉસ્માન ગનીએ કહ્યું કે મારો ખાસ દોસ્તાર છે, એણે આઈઆઈટી શરૂ કર્યું બાપુ 10-15 વર્ષ પહેલાં. તો એક પણ મુસ્લિમે ટેકો નહીં આપ્યો કે ઇસ્લામ કે ખિલાફ હે. આજે એના આઈઆઈટીમાં 12,000 વિદ્યાર્થીઓ કામ કરે છે. અને મને ઉસ્માનભાઈએ કહ્યું કે લાર્સન એન્ડ ટોબ્રોમાં જ્યારે રિક્રુટમેન્ટ થવાનું હતું ત્યારે એમાં એ લોકોએ જે 900 માણસો લીધા, એમાં 800 આ આઈઆઈટીના, આઈટીઆઈના હતા. આઈઆઈટી નહીં, આઈટીઆઈ, લાર્સન એન્ડ ટોબ્રો. એટલે કે એણે કહ્યું મને કે જો અમે શિક્ષણ નહીં લઈએ પછી કહીએ કે નોકરીમાં મારા પર્સન્ટેજ હશે તો કેમ ચાલે? મિત્રો, હું વધારે નથી બોલવાનો, મારો ટાઈમ થઈ ગયો છે. કારણ કે મારી ઈચ્છા આરીફભાઈ બોલે અને પછી બાપુ પણ પૂરતો સમય બોલે એવી છે. એટલે હું મારા સમયમાં ગાબડું પાડું છું, અને આ ગાબડું આજના મહેમાનોને અર્પણ કરું છું. મારે છેલ્લે એક જ વાત કહેવી છે. આ જે ક્રાંતિ શરૂ થઈ છે એ ક્રાંતિ ભારતના સેક્યુલરિઝમ પર એટલી હકારાત્મક અસર પાડવાની છે કે જેની કલ્પના કરવી મુશ્કેલ છે. મેં એકવાર લખેલું કે બાંગ્લાદેશ સંપૂર્ણપણે લોકતાંત્રિક સેક્યુલરિઝમ પાળતો હોત, પાકિસ્તાન સંપૂર્ણપણે લોકતાંત્રિક સેક્યુલરિઝમ આપણી જેમ જ જો ચલાવતું હોત તો હિન્દુસ્તાનમાં હુલ્લડો ન થયા હોત. પણ પડોશના દેશોમાં એટલી બધી કટ્ટરતાની હવા કે જેની અસર ભારતના હિન્દુ પર પડે છે. આ વસ્તુ જો આપણે ન સમજીએ તો આપણે મૂર્ખામી કરશું. મિત્રો, એક સૂફી કથા કહીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. આ કથા સૂફી વિદ્વાન જેનું નામ છે ઇદ્રીસ શાહ. ઇદ્રીસ શાહ અમેરિકામાં રહેતા હતા. એણે જલાલુદ્દીન રૂમીનો અભ્યાસ કર્યો છે. હું જલાલુદ્દીન રૂમીની દરગાહ પર પણ જઈ આવ્યો છું, કોન્યા નગરમાં, કોન્યા ટર્કીમાં. એ બધી વાત જવા દઈએ. એ ઇદ્રીસ શાહે 2 પુસ્તકો લખ્યા છે. 2 પુસ્તકો વાંચવા જેવા છે. એક છે વિઝડમ ઓફ ધી ઇડિયટ્સ, ઇડિયટ્સનું ડાપણ, વિઝડમ ઓફ ધી ઇડિયટ્સ. એન્ડ ધી સેકન્ડ ટાઇટલ ઇઝ કેરેવાન ઓફ ડ્રીમ્સ. આ બંને પુસ્તકોમાંથી કોઈ એક પુસ્તકની વાત હું તમને અત્યારે વાર્તા કહેવાનો છું, અને પછી વચન આપું છું કે હું બેસી જઈશ. એક મુસલમાન, રણનો રહેવાસી, સહારાનો, નમાઝના ટાઈમને માંડ અડધો પોણો કલાક બાકી હશે એટલે એ મસ્જિદ તરફ દોડી રહ્યો હતો. એને એક જ ચિંતા હતી કે હું નમાઝ ચૂકી જઈશ. એ અલ્લાહનો પરમ ભક્ત હતો. એટલો ફાંફળો થઈને દોડતો હતો. પરસેવો વળી ગયો, તાપ પુષ્કળ, સૂર્યની કૃપા રણ પર વધારે હોય છે, પુષ્કળ તાપ, ટેમ્પરેચર, પરસેવો વળી ગયો. એ પરસેવામાં દોડતી વખતે જે રેતી ઉડે તે શરીર પર ચોંટે, બારીક રેતી, માથાના વાળમાં રેતી ઘૂસી ગઈ, કપાળ પર રેતી, પરસેવે રેપ ઝેપ થઈને દોડતો ફાંફળો જેવો મસ્જિદના દરવાજે પહોંચ્યો ત્યાં ઇસ્માઇલ ઊભેલો હતો. એ ઇસ્માઇલે કાસમને આવતા જોયો, દોડતો ગાંડાની જેમ દોડ્યો.
ઇસ્માઇલે એટલું જ કહ્યું, કાસમ નમાઝ અદા હો ગઈ, નમાઝ અદા હો ગઈ. કાસમ એટલો નિરાશ થયો કે આટલું બધું દોડ્યો પણ મેં અલ્લાહ કી ઇબાદત નહીં કર સકા. એટલું દોડ્યો, મેં અલ્લાહ કી ઇબાદત ચૂક ગયા. એટલે ઇસ્માઇલે જ્યારે પેલાને કહ્યું કે નમાઝ અદા હો ગઈ, તો કાસમના મોંમાંથી એક મોટો ઊંડો નિસાસો નીકળી પડ્યો. ઊંડો નિસાસો, નિશ્વાસ નિકલ ગયા. હાય અલ્લાહ, મેં તેરી ઇબાદત કરના ચૂક ગયા. એ નિરાશ થઈને જતો તો પાછો. ત્યાં ઇસ્માઇલે બોલાવ્યો, કાસમ ઇધર આ. कि भैया क्या है, एक बात कहूं, सुनेगा? हाँ. तेरा जो ये निश्वास है, निश्वासो છે તારો જે નિશ્વાસો છે, હું મારી 1000 નમાઝનું પુણ્ય તને આપું છું. 1000 નમાઝનું પુણ્ય હું તને આપું છું. તું મને તારો નિશ્વાસો આપી દે. એક નિશ્વાસો આપી દે. 1000 નમાઝનું પુણ્ય તારું. કાસમને થયું કો હો આ તો કેવો ફક્કડ સોદો. એટલે એને કહ્યું, કબૂલ कबूल, तेरी बात मुझे बहुत अच्छी लगी, तेरी 1000 नमाज का पुण्य मुझे मिल गया और एक निसासा तुझे दे दिया. ठीक है, हाँ बस. હવે બન્યું કાસમ ભોળો રાતના ઊંઘી ગયો. ખુદ પૈગંબર સાહેબ એના સ્વપ્નમાં આવ્યા, રસૂલે ખુદાએ કહ્યું, બાય ધી વે, કાસમ પૈગંબર સાહેબના છોકરાનું નામ હતું. સૈયદભાઈ, બરાબર ને? કંઈ ભૂલ થાય તો પૈગંબર સાહેબે ભોળા કાસમને કહ્યું, કહેલા કાસમ, તે તો બહુ ખોટનો સોદો કર્યો. કાસમ કે શું ખોટનો સોદો? તે કે તારા પવિત્ર નિસાસા આગળ, તારો નિસાસો એટલો પવિત્ર, એટલો ઊંચી કક્ષાનો છે કે એની સરખામણીમાં 1000 નમાઝનું પુણ્ય તો કઈ વિસાતમાં જ નથી. એટલે કાસમે પૈગંબર સાહેબને જવાબ આપ્યો સપનામાં, पैगंबर साहब, मैंने कुछ गलती नहीं की, ये गलती की तो आपके दर्शन मुझे स्वप्न में हुए. કલાકોના કલાકો સુધી હું સૂફી વાત પર બોલી શકું એમ છું. અને મુસ્લિમોને પૈગંબર સાહેબ માટે જેટલું માન છે તેના કરતાં મારો એમના પ્રત્યેનો આદર 1 મિલીગ્રામ જેટલો પણ ઓછો નથી. આટલી વાત કરીને હું બેસી જાઉં છું, કારણ કે મારે આદરણીય બાપુને અને ફિર આરિફ મોહમ્મદભાઈને સાંભળવા છે. નમસ્તે. किसका सहारा ढूंढता है तो किसका सहारा.